رحم الله من قرأ سورة الفاتحة. إنا لله وإنا إليه راجعون. إنا لله وإنا إليه راجعون. رضا بقضاء وتسليما لأمره. السلام عليك يا رسول الله. أحسن الله لك العزاء في ولدك الحسين. السلام عليك يا أمير المؤمنين. أحسن الله لك العزاء في ولدك الحسين. السلام عليك يا فاطمة الزهراء. أحسن الله لك العزاء في ولدك الحسين. السلام عليك يا حسن المجتبى. أحسن الله لك العزاء في أخيك الحسين. السلام عليك يا صاحب الزمان. أحسن الله لك العزاء في جدك الحسين. زادرو 40 آئے दिवस છે. આ 40 દિવસના અંદરમાં આપ લોકોના દિલોને કરબલાના અંદરમાં લઈ જાઉં. કરબલાના અંદરમાં અત્યારે કેટલી ભીડ છે અઝાદારો. કેટલા મુમિનીન લોકો જમા થયા છે એ આલિશાન હરમ અને રોદાના ઇર્દ ગિર્દમાં. કાશ આપણે પણ આજના દિવસે કરબલાના અંદરમાં હાજર હોત. મને યકીન છે કે આ કરબલાના અંદરમાં એક દુખિયારી માં પણ મોજૂદ હશે કે જે એમના મરકદ જન્નતુલ બકીને છોડી આજે એમના દીકરાના કબ્ર ઉપર અત્યારે બેઠેલા હશે. મને એ પણ યકીન છે અઝાદારો કે આ દુખિયારી માં જ્યારે આ કરબલાની ભીડને જોતા હશે તો જન્નતુલ બકીની એ તૂટેલી કબ્રને ભૂલી જતા હશે કે આજના દિવસે જન્નતુલ બકીમાં એમની કબ્ર ઉપર આજે એક એવું શમ્મા નથી કે કોઈ જલાવતું હોય, પણ કરબલાની જ્યારે એ ભીડને જોતા હશે તો જન્નતુલ બકીના અંધારાને પોતે ભૂલી જતા હશે. સલામ છે એ દુખિયારી માં ફાતિમા ઝહરા ઉપર કે જે અત્યારે જન્નતુલ બકીના અંદરમાં જોઈ રહ્યા છે કે ગઈકાલે એમનો પૂરો ચમન, એમનો પૂરો બગીચો જે બરબાદ થઈ ગયો હતો, આજે એ જ કરબલા આઝાદ અને આબાદ થઈ ગયો છે. સાંભળશો આઝાદારો, આજના આ એ દિવસ છે કે અરબઈનનો જે દિવસ હતો, અમુક રિવાયત પ્રમાણે 61મી હિજરીની અરબઈન હતી, અમુક રિવાયતો પ્રમાણે 1 વર્ષ બાદ આ એ કરબલાનો ત્યાં એ મેદાન છે કે જેના અંદરમાં રસૂલના એ જલીલુલ કદ્ર સહાબી જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અલ અંસારી ત્યાં મૌલા હુસૈનની કબ્ર ઉપર આવેલા છે. મૌલા હુસૈનની એ કબ્ર ઉપર એવી રીતે ઝારો કતાર ગિરિયા અને આહો જારી કરી રહ્યા છે. રડતા રડતા એક એવો વખત આવ્યો કે જાબિરની આંખ લાગી ગઈ.
જ્યારે જાબિરની આંખ લાગી ગઈ, પોતાના સરને હુસૈનની કબ્ર ઉપર ઢાળી દીધા. ત્યાં ખ્વાબના અંદરમાં પોતે જોઈ છે કે મૌલા હુસૈન એમની પાસે આવેલા છે. મૌલા હુસૈન એમની પાસે આવીને કહે છે, એ જાબિર, મેં તમારી ઝિયારતને મેં કબૂલ કરી નાખી, તમારી ઝિયારતને મેં કબૂલ કરી નાખી, પણ એ જાબિર, હું એટલો ખુશ થયો તમને જોઈને કે તમે મારી ઝિયારત માટે આવ્યા છો, પણ એ જાબિર, હવે તમે દૂર હટી જાઓ. જાબિરે જ્યારે આ સાંભળ્યું, એમની સામે જોઈને કહે છે, મૌલા, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, મારાથી કોઈ ગલતી થઈ ગઈ છે, શું મારી ઝિયારતના અંદરમાં કોઈ કોતાહી રહી ગઈ છે? કીધું, એ જાબિર, હું તમારાથી બહુ ખુશ છું, અહીંયા સુધી કે મેં તમોને એ શરફ આપ્યું છે કે તમે મારા પહેલા ઝાયર મેં તમોને બનાવ્યા છે, પણ એ જાબિર, હવે તમે દૂર હટી જાઓ. કીધું, શા માટે? કીધું, અત્યારે દૂરથી મારી બહેન ઝૈનબ આવી રહી છે, દૂરથી મારી એ દુખિયારી બહેન ઝૈનબુ કુલથુમ આવી રહી છે. એ મારા જાબિર, તમે અત્યારે દૂર હટી જાઓ. હું નથી ચાહતો કે 1 વર્ષ બાદ જે મારી દુખિયારી બહેન ઝૈનબ મારી ઝિયારત માટે આવી રહી છે, અમુક વખતના અંદરમાં એ જ મારી બહેન ઝૈનબ આવાજથી રડવાનું શરૂ કરશે. હું નથી ચાહતો કે એ ના મહેરમોના કાને ત્યાં મારી બહેન ઝૈનબના રડવાનો અવાજ આવે. અઝાદારો, બસ ત્યાં આ જાબિરની આ ખ્વાબમાંથી એ બેદાર થઈ ગયા. બેદાર થઈને એ જાબિર એમના જે ગુલામ ત્યાં નજદીકમાં છે, જેમનું નામ અતિયા છે, એમને બોલાવીને કહે છે, એ અતિયા, એ મારા ગુલામ, અત્યારે તું નજર કર, દૂરથી તું નજર કર. અગર તને કોઈ પણ એવો કાફલો દેખાય તો તું મને બયાન કર. એ કાફલો અગર તને મારા એ મૌલા સૈયદ સજ્જાદનો કાફલો દેખાય, અગર તું મને એ ખુશખબરી આપીશ તો હું તને આઝાદ કરી નાખીશ. અતિયા બયાન કરે છે. કીધું, એ જાબિર, એ મૌલા, તમે મને કહો કે એ તમારા સૈયદ સજ્જાદની નિશાન તમે મને આપો, એ બે કેવા પોતે લાગે છે, એનો મને નિશાન તમે આપો. ત્યાંથી જાબિર બયાન કરે છે કે અતિયા, મારા મૌલા સૈયદ સજ્જાદનો એ નિશાનો છે કે પોતે 23 વર્ષના કડિયલ જવાન છે, પોતે એટલા બાવકાર હશે, પોતાનો રૂઆબ એટલો હશે. બસ તું મને બતાવ કે તને દૂરથી મારા સૈયદ સજ્જાદ દેખાય છે કે નથી દેખાતા. બસ અતિયા દૂરથી નજર કરે છે, કહે છે, એ જાબિર, એ મૌલા, એ આકા, મને દૂરથી એક કાફલો દેખાઈ રહ્યો છે, પણ એ તમારા સૈયદ સજ્જાદ મને નજર નથી આવતા. કીધું, તને કોણ દેખાઈ રહ્યું છે? કીધું, એ આકા, મને દૂરથી એક કાફલો દેખાય છે, પણ કાફેલા સાલાર કોઈ જવાન નથી, કાફેલા સાલાર એક ઝઈફ ઇન્સાન છે કે જેમના હાથમાં અસા છે, જેમના બાલ સફેદ છે, અરે જેમની કમર ઝૂકેલી છે. બસ અઝાદારો, જાબિર બયાન કરે છે, આ મારા મૌલા સૈયદ સજ્જાદ ના હોઈ શકે, અમારા મૌલા સજ્જાદ ના હોઈ શકે. મારા મૌલા 23 વર્ષના કડિયલ જવાન છે. બસ અઝાદારો, જ્યારે આ કાફલો નજદીક આવતો ગયો, કાફલો જેમ નજદીક આવતો ગયો, ત્યાંથી અઝાદારો એક સવાલ તમને કરવા ચાહું છું. આપણા કોમના અંદરમાં જ્યારે પણ કોઈ જવાનના, જ્યારે એક ઝઈફ બાપ જ્યારે આ દુનિયાથી ચાલ્યા જાય છે, કોઈ પણ એમને સહારો આપે છે, કોઈ પણ એવું નથી કે એ જવાનને મૂકી દે. હર એક એવા કોમના સભ્યો હશે કે જે એ જવાનની પાસે આવી જશે, એમને દિલાસો આપશે, એ સામે જઈને એમને દિલસોજી પાઠવશે. પણ અઝાદારો, આ એ સૈયદ સજ્જાદ છે કે જ્યારે એમના બાબાને ત્યાં શહીદ કરવામાં આવ્યા, કોઈ દિલાસો આપવા માટે નહોતું આવ્યું, કોઈ દિલસોજી આપવા માટે નહોતું આવ્યું. અગર આવ્યા હતા તો શિમ્રના તાઝિયાના હતા, અગર આવતા હતા તો શિમ્રના તાઝિયાના હતા, દુશ્મનોના કોળા હતા. અઝાદારો, આ સૈયદ સજ્જાદ છે કે જેમની નજર જ્યારે જાબિર ઉપર પડી છે, પોતે સામે જાબિરની પાસે આવી ગયા, અરે જાબિરને ગળેથી લગાડી દીધા, કહેવા લાગ્યા, જાબિર, મને દિલાસો આપો, અરે હું યતીમ થઈ ગયો, અરે જાબિર, હું યતીમ થઈ ગયો. મારા બાબાને 3 દિવસના ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવ્યા. એ જાબિર, મારા ભાઈ અકબરને શહીદ કરવામાં આવ્યા, મારા ભાઈ અસગરને શહીદ કરવામાં આવ્યા, મારા ચચા અબ્બાસને શહીદ કરવા.
અઝાદારો બસ ત્યાંથી સૈયદ સજ્જાદ ગિરિયા કરવા લાગ્યા. જાબિર દિલાસો આપતા ગયા. બસ જ્યારે આ બધું થઈ ગયું, સૈયદ સજ્જાદ કહેવા લાગ્યા, કીધું જાબિર બસ અત્યારે તમે દૂર હટી જાઓ, તમે દૂર હટી જાઓ. ત્યાંથી મારી ફૂફી ઝૈનબ અને કુલથુમ આવી રહ્યા છે. ત્યાંથી જાબિર કહેવા લાગ્યા, કહ્યું સૈયદ સજ્જાદ હું તો નાબીના છું, મને આંખોથી દેખાતું નથી, હું તમારી ત્યાં અયાલને હું નહીં જોઈ શકું. કીધું એ જાબિર તમે નાબીના છો મેં કબૂલ કરી નાખ્યું, પણ એ જાબિર તમે કાનોથી સાંભળી તો શકો છો. અત્યારે મારી ફૂફી ઝૈનબ જ્યારે આવશે અને ત્યાં મારા બાબા હુસૈનની કબ્ર ઉપર રડશે. હું નથી ચાહતો કે એ નામહરમોના કાને મારા ફૂઈ ઝૈનબનો ત્યાં આવાજ આવે. બસ અઝાદારો જાબિર ત્યાંથી હટી ગયા છે, અતિયા ત્યાંથી હટી ગયા છે. જનાબે ઝૈનબ અત્યારે ભાઈના એ કબ્ર ઉપર આવી ચૂક્યા છે. બસ અઝાદારો જ્યારે જનાબે ઝૈનબ એ ત્યાંથી હુસૈનની કબ્ર ઉપર આવ્યા છે. અઝાદારો હું તમને ફરીથી લઈ જાઉં છું એ શામે ગરીબાના બીજે દિવસે જ્યારે આ તમામ કાફલાને અસીર કરીને ત્યાંથી લઈ જતા હતા. રિવાયત બયાન કરે છે કે જનાબે ઝૈનબ જ્યારે એમના ભાઈ હુસૈનના બે ગોરો કફન લાશા પાસેથી વટાણા હતા, એ હુસૈનના લાશની કેવી હાલત હશે કે જ્યારે જનાબે ઝૈનબની નજર એમના ભાઈની લાશ ઉપર પડી, કહેવા લાગ્યા એ હુસૈન અંતા અખી, શું તમે ખરેખર મારા ભાઈ હુસૈન છો? અજબ નહીં અઝાદારો કે જ્યારે 1 વર્ષ પછી જનાબે ઝૈનબ હુસૈનની કબ્ર ઉપર આવ્યા હોય તો કબ્રમાંથી આવાજ આવ્યા હોય કે એ ઝૈનબ અંતા ઉખતી, શું તમે એ જ મારી બહેન ઝૈનબ છો? શું તમે એ જ મારી બહેન ઝૈનબ છો? ગઈકાલની મારી એ જવાન બહેન આજે લાકડીના સહારે આવ્યા છે. અઝાદારો બસ જનાબે ઝૈનબ આહો ગિરિયા કરી રહ્યા છે. કીધું ભાઈ હુસૈન અમે લૂંટાઈને આવી ગયા, ભાઈ હુસૈન અમે શામના દરબાર કરીને આવ્યા છે, કૂફાના બાજાર થઈને આવ્યા છે. બસ બધી ગિરિયા કરી કરી એક મરતબા જનાબે ઝૈનબ ઊભા થયા, સજ્જાદના હાથને લઈ અરે હુસૈનની કબ્ર ઉપર રાખ્યા છે. કહ્યું એ ભાઈ હુસૈન જે આશુરના દિવસે જે અમાનતમાં તમે મને સોંપીને ગયા હતા, લ્યો તમારા દીકરા સજ્જાદને હું તમને ફરીથી હવાલે કરું છું. પણ એ ભાઈ હુસૈન મને શરમ આવે છે, તમારી બીજી અમાનત શામના કેદખાના, તમારી બીજી અમાનત શામના કેદખાનામાં સૂઈ ગઈ. અઝાદારો ત્યાં તમામ બીબીઓ ફરિયાદ કરી રહી છે. આ જનાબે ઝૈનબ અકબરની કબ્ર ઉપર આવીને રડ્યા છે, કાસિમની કબ્ર ઉપર આવીને રડ્યા છે, તમામ લોકોની કબ્ર ઉપર આવીને રડી લીધા. જ્યારે તમામ બીબીઓ ગમ કરી લીધા, ત્યાંથી બેન કરી લીધા, ત્યાંથી સૈયદ સજ્જાદને કહેવા લાગ્યા, કહ્યું બસ તમામ કબ્રોની ઝિયારત થઈ ગઈ. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, કીધું એ દીકરા સજ્જાદ એક કબ્ર હજી બાકી છે. કીધું શું? કીધું અમને અલકમા તરફ લઈ જાઓ, અમને નહેરે ફુરાત તરફ લઈ જાઓ. બસ અઝાદારો આ તમામ બીબીઓને એક સહારાની સાથે નહેરે અલકમા તરફ લઈ જવા લાગ્યા. બસ જ્યારે અલકમા તરફ પહોંચી ગયા એના પહેલા કે અબ્બાસની કબ્ર પાસે પહોંચે, જનાબે ઝૈનબ આ તમામ બીબીઓના રસ્તાને રોકી લીધા. કીધું એ બીબીઓ ખબરદાર, જેટલું પણ તમે અત્યારે અબ્બાસની કબ્ર પાસે જાઓ છો, એ બીબીઓ તમને જે પણ મસાઈબ કરવા હોય, જે પણ ફરિયાદ કરવી હોય બધી ફરિયાદ કરજો. અબ્બાસને કહેજો કે એ અબ્બાસ અમારી ચાદરોને લૂંટવામાં આવી, એમને ફરિયાદ કરજો. એ અબ્બાસ અમોને તાઝિયાના મારવામાં આવ્યા, એમને કહેજો. એ અબ્બાસ અમોને જંજીરોથી જકડાવવામાં આવ્યા, એ લોકોને કહેજો. એ અબ્બાસ અમોને કૂફાના દરબારમાં લઈ જવામાં આવ્યું, બધી ફરિયાદ કરજો. કીધું ખુદાની કસમ એક ફરિયાદ ના કરજો. કીધું શું? કીધું અબ્બાસની કબ્ર ઉપર સકીનાનું નામ ના લેજો.
અબ્બાસની કબ્ર ઉપર સકીનાનું નામ ન લેજો. અબ્બાસ તેમના કબ્રના અંદરમાં એ પોતે તડપી ઉઠશે. સકીનાની નામ ન લેજો. બસ સજાદારો, જ્યારે અબ્બાસની કબ્ર ઉપર એ લોકો પહોંચી ગયા, બધા લોકો ગમ કરવા લાગ્યા. બધી બીબીઓ બહેન અને ફરિયાદ કરવા લાગી. સૈયદ સજ્જાદ જોઈ રહ્યા છે કે અગર આ બધી બીબીઓ અગર ત્યાં જ ગમ અને મુસીબત કરશે, એ લોકોની રૂહ ત્યાંથી નીકળી જશે. બસ સૈયદ સજ્જાદ ઇમામતના હુકમથી બધી બીબીઓને કહેવા લાગ્યા, કહ્યું બીબીઓ તમારા કાફલાને તૈયાર કરો, આપણને હવે વાપસ મદીના જવું છે. બસ મદીનાના કાફલાની જ્યારે તૈયારી કરવામાં આવી, બધી બીબીઓ ઊંટ ઉપર સવાર થઈ ચૂકી. બસ સૈયદ સજ્જાદ જોઈ છે, ફરીથી એક બીબી નજર નથી આવતા. ત્યાં જ્યારે મક્તલ તરફ ઇશારો કર્યો, નિગાહ કરી, જોયું એ જ જનાબે રબાબ છે કે જે ત્યાં અસગરની કબ્ર ઉપર બેસી ગયા છે. બસ સૈયદ સજ્જાદ જનાબે રબાબની પાસે આવ્યા, દિલાસો આપી, એમને તસલ્લી આપી, કહેવા લાગ્યા એમાં રબાબ આપણને કરબલા નથી રોકાઈ જવું, આપણને મદીના જવું છે. ત્યાં જનાબે રબાબ કહેવા લાગ્યા, કહ્યું એ સૈયદ સજ્જાદ, મારા દીકરા, ત્યાં શામના અંદરમાં મારી સકીના સૂઈ ગઈ, કરબલામાં મારા વાલીઓ વારિસ સૂઈ ગયા, અરે મારો નાનો અસગર સૂઈ ગયો, મદીના જઈને હું શું કરીશ? મદીના જઈને હું શું કરીશ? કીધું એમાં ત્યાં હુકમે ખુદા છે, આપણને મદીના જવું છે. બસ ત્યાંથી જનાબે રબાબ ઉઠ્યા તો ખરા, જનાબે અસગરને કહેવા લાગ્યા, દીકરા તમે અત્યારે કરબલાના સૂરજમાં નીચે તમે સૂઈ રહ્યા છો, માં તમને વાયદો કરે છે જ્યાર સુધી માં હયાત છે કદી પણ છાયણામાં નહીં બેસે. બસ એમ કહીને જનાબે રબાબ સવાર થયા છે. જ્યારે આ પૂરો લૂંટાયેલો કાફલો તૈયારી કરી, બસ મદીના બાજુમાં આવી રહ્યું છે. બસ મદીનાના બાજુમાં જ્યારે મદીના નજદીક આવતું ગયું, આઝાદારો આજે મને તમને મદીના લઈ જવું છે, દિલ ખોલી, છાતી ખોલી અને આપણને આજે ગમ કરી લેવું છે, જનાબે ઝહરાને આપણને પુરસો આપવો છે. આઝાદારો, બસ જ્યારે ત્યાં એ મક્તલ, ત્યાં એ પૂરો કાફલો જ્યારે મદીના પહોંચ્યો છે, એ ગુંબદે ખઝરા ઉપર જ્યારે નજર પડી, જનાબે કુલથુમ કહેવા લાગ્યા, એ મારા રસૂલના મદીના, એ મારા નાનાના મદીના, અમોને કબૂલ ન કરજે. જ્યારે અમે અહીંયાથી નીકળ્યા હતા, અમારો કાફલો ભરેલો હતો, અમારી સાથે હુસૈન અને અબ્બાસ હતા. આજે જ્યારે અમે આવી રહ્યા છે, આ કાફલો પૂરો લૂંટાઈ ગયો છે, આ કાફલાના અંદરમાં કોઈ બાકી નથી રહ્યું. બસ સજાદારો, બશીર ત્યાંથી મદીનામાં વારિદ થયા, બધા લોકોને ત્યાંથી એ લોકોને સમાચાર અને ખબર આપ્યા, લ્યો હુસૈનનો લૂંટાયેલો કાફેલો એક વર્ષ પછી પાછો લૂંટાઈને આવી ગયો છે. બસ જ્યારે મહલ્લાએ બની હાશિમમાં આ ત્યાં સદા પહોંચી, ત્યાંથી જનાબે ઉમ્મે સલમા નીકળ્યા છે, અમુક રિવાયત પ્રમાણે જનાબે સુગરા નીકળ્યા છે, આ બધી બીબીઓ નીકળી છે, ઉમ્મુલ બનીન પણ નીકળ્યા છે. આ તમામ બીબીઓ જ્યારે મદીનાના બાયણે પહોંચ્યા છે, જોયું કે મદીનામાં એ બાયણાના અંદરમાં કોઈ બાકી નથી રહ્યું. એ લોકોને સમાચાર મળ્યા, બધા અહલે હરમ રસૂલની કબ્ર ઉપર પહોંચી ગયા છે. બસ જનાબે સુગરા જ્યારે રસૂલના હરમના અંદરમાં દાખિલ થયા, જોયું કે ત્યાં દરવાજામાં એક ઝઈફ બેઠેલો છે. ત્યાં જોયું એક ઝઈફ બેઠેલો છે. ત્યાં જ્યારે દાખલ થયા, કહેવા લાગ્યા, ઝઈફ અમે આલે રસૂલ છે, અમારા માટે થોડીક જગ્યા કર, અમને દાખલ થવું છે. પેલો ઝઈફ કાંઈ નથી બોલતો, એક બાજુ દૂર થઈ જાય છે. જનાબે સુગરા રસૂલની કબ્ર પાસે આવ્યા, જોયું કે ત્યાં એક ઝઈફા ખાતુન છે જે આ મુજબ ફરિયાદ કરી રહી છે, કહી રહી છે, એ નાના અમે લૂંટાઈને આવી ગયા, નાના અમે લૂંટાઈને આવી ગયા, નાના એ નાના અમે શામ અને કુફાના બાજાર કરીને આવી ગયા, નાના એ નાના મારો ભાઈને મેં શહીદ થતા જોયો, નાના. બસ જનાબે સુગરા સાંભળ્યા છે, એમની પાસે જઈને કહેવા લાગ્યા, એ કીધું, એ औरत, એ ખાતુન, તમે છો કોણ? તમારી નિસ્બત મારા નાના રસૂલની સાથે શું છે? શા માટે હું તમને નથી ઓળખતી? બસ એ ઝઈફા જનાબે સુગરાની સામે જોઈને કહેવા લાગ્યા, એ દીકરી સુગરા, ફૂફી ઝૈનબને તમે ન ઓળખ્યા?
ફૂફી ઝૈનબને તમે ન ઓળખ્યા. જનાબે સુગરા કદમે પડી ગયા. કહેવા લાગ્યા, એ ફૂફી અમ્મા મને માફ કરજો, તમે આટલા ઝઈફા થઈ ગયા છો. અરે એ ફૂફી અમ્મા બસ મને બયાન કરો, એ ફૂફી અમ્મા શું થઈ ગયું, કરબલાના અંદરમાં શું થયું? ત્યાંથી કહેવા લાગ્યા, એ દીકરી સુગરા તું કેનું કેનું પૂછીશ, કોઈ બાકી નથી રહ્યું. અગર કોઈ બાકી રહ્યું છે એ તમારા ભાઈ સજ્જાદ છે. કીધું ક્યાં છે? કીધું પેલો ઝઈફ છે ત્યાં બેઠેલો છે, એ તમારા ભાઈ સજ્જાદ છે. જનાબે સુગરા એ ત્યાં સૈયદ સજ્જાદની પાસે જઈને કહેવા લાગ્યા, એ મારા ભાઈ મને માફ કરજો. અરે મારા 23 વર્ષના કડિયલ જવાન 80 વર્ષના ઝઈફ જેવા લાગ્યા. બસ સજાદારો જનાબે સુગરા આ બધી વસ્તુઓને જોઈ રહ્યા છે. જોતા જોતા ત્યાંથી જનાબે ઝૈનબ જોઈ છે કે જનાબે સુગરા એક એક બીબીઓના ગોદ તરફ જોઈ રહ્યા છે. એક એક બીબીઓના ગોદ તરફ જોઈ રહ્યા છે. જનાબે ઝૈનબ પૂછવા લાગ્યા, કીધું સુગરા તમે શું ગોતો છો, તમે શું શોધો છો? જનાબે સુગરા કહેવા લાગ્યા, કીધું એ ફૂફી અમ્મા જ્યારે તમે અહીંયાથી નીકળ્યા હતા, મારો નાનો ભાઈ અસગર જે અમુક દિવસોનો હતો, મને આજે ખ્યાલ છે કે આજે પોતે ઘૂંટણીઓ ચાલતો હશે. એ ફૂફી અમ્મા મારો ભાઈ અસગર ક્યાં છે? અરે જનાબે ઝૈનબ કહે તો શું કહે, સુગરા આ તમારો ભાઈ અસગર છે કે જેને ઊંટ માફક ઝબા કરો. હજાદારો આ છેલ્લી રિવાયત સાંભળી લ્યો. કહેવામાં આવે છે, અરબાબે મિંબરથી સાંભળેલું છે, બસ જ્યારે આ જનાબે ઝૈનબ, આ એ જનાબે ઝૈનબ છે કે જે આ સાબિરા હતા, કુફાના અંદરમાં, એ શામના અંદરમાં એ સબ્ર કર્યા હતા, એ સબ્રને પકડ્યા હતા. પણ હજાદારો આપણે તમામ મર્દો છે, આપણને ન ખબર પડે. આ જ્યારે ઓરત જે છે ને એના અંદરમાં ઘણું સબ્ર હોય છે, ઘણી એના અંદરમાં તસલ્લી હોય છે. પણ જ્યારે આ ઓરત જ્યારે એમની નજર એમની મા ઉપર પડે છે, એમનું પૂરું સબ્ર પીગળી જાય છે. આઝાદારો જનાબે ઝૈનબ આખરકાર કોઈની દીકરી તો હતા. જ્યારે જનાબે ઝૈનબની નજર માની કબ્ર ઉપર પડી છે, જનાબે ઝૈનબની નજર જ્યારે માની કબ્ર ઉપર પડી છે, અરબાબે મિંબર બયાન કરે છે, પોતાના ગોઠણના સહારે માની કબ્ર પાસે પહોંચ્યા છે. કહેવા લાગ્યા, માં અમે લૂંટાઈને આવી ગયા, એ માં અમે લૂંટાઈને આવી ગયા. એ માં મેં મારા ભાઈ હુસૈનને તિલ્લે ઝૈનબિયા ઉપરથી ઝબા થતા જોયો. એમાં મેં મારા ભાઈ અબ્બાસના બંને હાથોને કલમ થતા જોયા. માં જ્યારે તમામ આ ત્યાં બહેન અને ફરિયાદ કરી ચૂક્યા, કહેવા લાગ્યા, માં 3 એવી જગ્યા છે જ્યાં મેં તમને બહુ યાદ કરી છે. માં એ બા મેં તમને 3 જગ્યાએ યાદ કરી. કીધું પહેલી જગ્યા મેં તમને ત્યારે યાદ કરી, મને એમ હતું કે જ્યારે તમારા દરવાજા ઉપર આગ લાગ્યો હતો, મને એમ હતું આનાથી મોટી મુસીબત ના હોઈ શકે. પણ જ્યારે સામે ગરીબાના ખૈમાઓમાં આગ લાગી, માં ત્યારે મેં તમને બહુ યાદ કરી. માં એમાં એ બીજી જગ્યાએ મેં તમને ત્યારે યાદ કરી કે જ્યારે મને એમ હતું કે તમારા શિકમમાં એ જેવી રીતે મોહસિન શહીદ થઈ ગયો હતો, માં મને એમ હતું કે આનાથી મોટી મુસીબત ના હોઈ શકે. પણ એમાં મેં જોયું ત્યાં આશૂરના દિવસે મારા ભાઈના હાથમાં 6 મહિનાનો અસગર, 6 મહિનાના અસગરને કેવી રીતે ઊંટ માફક નહેર કરવામાં આવ્યું. માં ત્યારે મેં તમને યાદ કરી. કીધું ત્રીજી જગા, કીધું માં મને એમ હતું તમારા ઉપર જેવી રીતે દરવાજો પડ્યો, તમારી એક પાંસરીઓ તૂટી ગઈ હતી, મને એમ હતું આનાથી મોટી મુસીબત ન હોઈ શકે. પણ એ માં આશૂરના દિવસે જ્યારે હુસૈનને શહીદ કરવામાં આવ્યા, ત્યાં દુશ્મનોએ હુકમ આપ્યો, હુસૈનના લાશા ઉપર ઘોડા દોરાવો. તેમાં મેં જોયું કેવી રીતે ઘોડાઓએ મારા ભાઈના લાશને ટુકડે ટુકડા કરી